મંદસૌરના ખેડૂત આંદોલનની અગનજ્વાળા હવે પડોશી જિલ્લાઓમાં પણ ફેલાઈ। દેવાસ જિલ્લામાં સ્થિતિ બેકાબૂ બની। ભોપાલ રોડ પર નવેરી ફાટાથી સોનકચ્છ એકથી વચ્ચે ડઝનબદ્ધ વાહનોને આંદોલનકારીઓએ આક્ષંપી કરી। સળગાવેલા વાહનોમાં બસ, કન્ટેનર, ફાયર બ્રિગેડની ગાડીઓનો સમાવેશ, સાથે જ એક પોલીસની જીપ પણ સામેલ। આ તરફ કોંગ્રેસે દમોહના માર્ગો પર ઉગ્ર આંદોલન કર્યું। પોલીસની સતર્કતા વચ્ચે પણ કોંગ્રેસીઓએ દમોહ કલેક્ટરની ઓફિસ પર કબજો કર્યો। આ તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મંદસૌર પહોંચનાર છે। કોંગ્રેસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું રાજીનામું માંગી રહી છે। મંદસૌરની ઘટના બાદ મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ પોતાના આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આવતીકાલે એક મહાબેઠક બોલાવી। બેઠક નાસિકમાં રાજનૈતિક હસ્તક્ષેપને કારણે નબળા પડી રહેલા ખેડૂત આંદોલનને નવી દિશામાં લઈ જવા માટે ખેડૂતોના નેતા રાજુ શેટ્ટી, બચ્ચુ કડુના નેતૃત્વમાં નવી કમિટીના સદસ્યો મહાસભામાં આંદોલનની નવી રણનીતિ નક્કી કરશે। મહારાષ્ટ્રના ખેડૂતોની હડતાલને વધુ મજબૂત કરશે। મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 8મો દિવસ। પ્રધાનમંત્રી મોદી આજે કઝાકિસ્તાનના પાટનગર અસ્તાનામાં થનારી એસઓજીની બેઠકમાં સામેલ થશે। બેઠક 8 અને 9 જૂનના રોજ। આ વખતની બેઠક એટલા માટે મહત્વની કારણ કે ભારત સાથે પાકિસ્તાને સંગઠનના કાયમી સદસ્ય બનાવવાની ઘોષણા થવાની છે। ભારત અને પાકિસ્તાન બંને દેશોના પ્રધાનમંત્રી સમિટમાં સામેલ થવાના છે। આ સિવાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સમિટમાં ભાગ લેશે। ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે મુલાકાત નહીં કરે, જો કે પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે। આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ સંસદીય સમિતિ સમક્ષ નોટબંધીનું વિશ્લેષણ આપશે। ઉર્જિત પટેલને આ પહેલા 25 મેના રોજ હાજર થવાનું હતું, પરંતુ ઉર્જિતે નાણાકીય નીતિ પર ચાલી રહેલા કામનો હવાલો આપીને આ મુલાકાત જૂનમાં આયોજિત કરવાની માંગ કરી। આરબીઆઈ ગવર્નરે સમિતિને લખ્યું કે નાણાકીય નીતિ પર જૂનમાં આ બેઠક થવાની છે, એવામાં તેઓ 8 જૂને જ સમિતિ સમક્ષ હાજર થઈ શકે। ચોમાસાની સિઝન પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ ખેડૂત મેળાનું આયોજન કરવા માટે જઈ રહી છે। એસબીઆઈએ કહ્યું છે કે તેઓ લગભગ 10 લાખ ખેડૂતોને મળશે અને તેમની લોનની જરૂરતોને સમજશે, નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। સાથે જ બેઠકનું આયોજન આજે બેંકની 15,500 ગ્રામીણ અને અર્ધશહેરી શાખાઓ પર કરવામાં આવ્યું છે। એક તરફ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખેડૂતો લોન માફ કરાવવા અંગે જંગે ચડ્યા છે, ત્યારે એસબીઆઈનું આ પગલું ખેડૂતોને મદદરૂપ થાય તેવું સાબિત થઈ રહ્યું છે। જો લોનની ચૂકવણી સમય પર કરવામાં આવે તો 3 લાખ રૂપિયા સુધીની લોન પર પ્રભાવી વ્યાજદર માત્ર 4% રહેશે। દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। આગામી 17 જુલાઈએ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન, જ્યારે 20 જુલાઈએ સવારે 11 વાગે મતગણતરી હાથ ધરાશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ આગામી 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યો છે। 1 જુલાઈ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે। રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચૂંટણી કમિશનરે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણી મુક્ત રીતે થાય તે માટે ચૂંટણી પંચ કટિબદ્ધ। તમામ રાજ્યોમાં આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિમાશે, સાથે જ મતદાન મથકે ઓબ્ઝર્વર તરીકે સિનિયર અધિકારીઓની નિમણૂક। અસમમાં પૂરને કારણે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત। અસમના લખીમપુર અને કરીમગંજ સહિત 104 ગામમાં પૂરની પરિસ્થિતિ। 1 લાખથી વધુ લોકો પૂરની અસર હેઠળ। રાજ્યની 4 નદીઓ ખતરાના નિશાનાથી ઉપર। બીજી તરફ બિહારમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ ઉપરાંત ઝારખંડમાં વીજળી પડવાને કારણે 4 બાળકોના મોત, 2 બાળકો ગંભીર રીતે ઘાયલ। મંદસૌરમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ એબીપી અસ્મિતાના ન્યૂઝના પત્રકાર પર હુમલો કર્યો। એબીપી ન્યૂઝના પત્રકાર બ્રજેશ રાજપૂત પર પ્રદર્શનકારીઓએ મંદસૌરમાં હુમલો કર્યો। આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં પ્રદર્શનકારી ખેડૂતો અને કલેક્ટર વચ્ચે ઘર્ષણ સર્જાયું। પ્રદર્શનકારીઓએ અધિકારીઓને દોડાવ્યા। સાથે જ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશમાં 2 જૂનથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તેમને પાકના યોગ્ય ભાવ મળે અને લોન માફ કરવામાં આવે। મધ્યપ્રદેશમાં પ્રદર્શનકારી ખેડૂતો અને કલેક્ટર વચ્ચે ઘર્ષણ, અધિકારીઓને દોડાવવામાં આવ્યા। મધ્યપ્રદેશના મંદસૌરના ખેડૂતો વિરુદ્ધ પ્રદર્શન પર છે। મધ્યપ્રદેશમાં 2 જૂનથી ખેડૂતો આંદોલન પર છે। ખેડૂતોની માંગ છે તેમના પાકના યોગ્ય ભાવ મળે અને લોન માફ કરવામાં આવે। મંદસૌરમાં ખેડૂતો પર ગોળીબાર પણ કરાયો, જેમાં 5 ખેડૂતો માર્યા ગયા, અનેક ઘાયલ થયા। મહારાષ્ટ્રથી શરૂ થયેલા ખેડૂત આંદોલન પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી પહોંચી ગયું છે। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં મંગળવારે ખેડૂતોના આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કર્યું। રાજ્યના સીએમ શિવરાજસિંહ મૃતક ખેડૂતોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી ચૂક્યા છે। સાથોસાથ ગોળીકાંડની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે।